કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 1 ની અંદર યુનિટ નંબર 3 ભણી રહ્યા છે. નામ છે તેનું એક ચલીય અભ્યાસ 2 અને આજે આપણે પાર્ટ નંબર 3 ભણી રહ્યા છે. આગળ બે ભાગ ભણાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ છીએ આજે દાખલો. દાખલાની અંદર છે ઉદાહરણ નંબર 6 આપણે આજે લીધું છે. કીધું છે એની અંદર કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. અહીં આપણને ગુણ અને આવૃત્તિ આપેલા છે અને આ એક ઉદાહરણની અંદર આપણને 3 દાખલા આપેલા છે. પહેલો છે બાઉલીનો વિષમતા ગુણાંક, બીજો છે કેલીનો વિષમતા ગુણાંક અને ત્રીજું છે ચતુર્થક વિચલનાંક શોધો. આના માટે સૌથી પહેલા તો આપણે આ કોષ્ટકને ઊભું કરી દઈશું. પરંતુ તમે જુઓ આ 9 છે અને આ 10 છે એટલે આ અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. તો આપણે એને નિવારકમાં ફેરવવું પડે. તો એકમાં છે 9 અને એકમાં છે 10 અને આ ભાગ્યા 2 કરીએ તો આપણને જવાબ મળશે 9.5 મળશે અને એ આપણે અહીંયા લખી શકીએ. તો અહીંયા લખીશું આપણે 9.5. હવે આ જ 9.5 આગળ આવે. પછી દરેકમાં તમે ગેપ જુઓ તો 10-10 નો ગેપ છે. જો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. તો આપણે 10-10 નો ગેપ અહીંયા ઉમેરતા જઈએ. 19.5 પછી છે 29.5, 39.5. દરેકમાં હું શું કરું છું? 10-10 નો ગેપ ઉમેરતો જઉં છું. યસ, હવે અહીંયા 10-10 નો ગેપ ઉમેરતા જઈએ. હવે આગળ અહીંયા પહેલા 0 છે અને 0 માંથી 0.5 બાદ કરવું પડશે. બરાબર છે, કારણ કે આમાં 0.5 ઉમેરાયું તો આમાં 0.5 શું થાય? બાદ થાય. એટલે -0.5 આવે. તો હું અહીંયા લખીશ -0.5. અહીં આપણો આ કોષ્ટકનો ભાગ તૈયાર થઈ ગયો છે. બરાબર, હવે આપણે F નું ખાનું ભરી દઈએ. તો પહેલા છે 3, 5, 3, 4, 17, 25, 22. તમારી ચોપડીની રકમમાં આ 22 ની જગ્યા પર અહીંયા 21 લખેલા છે. બરાબર છે, એ 21 માં ભૂલ છે, ત્યાં 22 આવવા જોઈએ. ત્યારબાદ અહીં 8, અહીં 6 અને 7. આપણે હવે સંચય આવૃત્તિ જોઈ લઈએ. તો પહેલા કીધું છે 3 એટલે લખીશું 3. પછી એમાં 5 ઉમેરીશું એટલે થશે 8. ત્યારબાદ 3 ઉમેરીશું એટલે થશે 11. એમાં 4 ઉમેરીશું એટલે થશે 15 વત્તા 17 એટલે 32 વત્તા 25 57 વત્તા 22 79 વત્તા 8 87 વત્તા 6 93 અને વત્તા 7 એટલે થયો 100. અને તમે 100 કહો એટલે આ પણ 100 કહેવાય. એટલે આપણે એને લખી શકીએ n અથવા એનું બીજું નામ છે સિગ્મા f અને જવાબ કેટલો મળ્યો? 100. બરાબર છે, અહીં આપણું આખું કોષ્ટક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને હવે આપણે ગણીએ છીએ બાઉલીનો વિષમતા ગુણાંક. હવે આપણે જો બાઉલીનો વિષમતા ગુણાંક શોધવો હોય તો આપણે સૌથી પહેલા Q1 શોધવું પડશે. તો Q1 શોધવા માટે પહેલા Q1 કયા વર્ગમાં આવે તે શોધવું પડે. એટલે લખીશું Q1 બરાબર n/4 માં
અવલોકનનો વર્ગ બરાબર n બરાબર કેટલા છે તો કે n બરાબર 100 છે એટલે આપણે અહીંયા લખીશું 100 છેદમાં 4 માં અવલોકનનો વર્ગ બરાબર 25 ચોક 100 થાય એટલે 25 માં અવલોકનનો વર્ગ કહેવાશે તો 25મું અવલોકન ક્યાં છે તો જો એ 15 છે પછી આમાં આવશે 25 આ જગ્યા પર બરાબર આ જગ્યા પર આવશે 25મું અવલોકન તો આપણે CF માં શું મળશે આપણને તો કે 15 મળશે અને F માં શું મળશે આપણને તો કે 17 મળશે એક ઉપર જવાનું ને એક સાઈડમાં જવાનું એનો વર્ગ કયો મળશે તો કે 39.5 થી લઈને 49.5 સુધીનો તો ચલો આપણે હવે શોધીએ છીએ Q1 તો અહીંયા હું લખું છું Q1 બરાબર સૂત્ર મૂકીએ છીએ L વત્તા n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C L બરાબર કેટલા આવશે તો આપણે L બરાબર જોઈએ તો L બરાબર આ 39.5 આવે બરાબર છે 39.5 તો ચલો પાછળ લખીએ છીએ આપણે 39.5 વત્તા n ના છેદમાં 4 કેટલા છે તો n ના છેદમાં 4 છે 25 એટલે આપણે ડાયરેક્ટ મૂકીએ છીએ અહીંયા 25 CF અને F એટલે જોઈ લઈએ તો CF બરાબર આપણે કેટલા મૂકીશું 15 F બરાબર કેટલા મૂકીશું 17 તો 15 અને 17 તો ઉપર મૂકીશું આપણે 15 CF બરાબર અને F બરાબર આપણે મૂકીશું 17 ગુણ્યા C કેટલો છે તો C એટલે વર્ગ લંબાઈ 39.5 થી 49.5 એટલે 10 નો ગેપ છે જો બાદબાકી કરીએ તો 10 નો ગેપ આપણને મળે છે એટલે C બરાબર આપણે લખીશું 10 39.5 25 માંથી 15 જાય એટલે બચે 10 છેદમાં 17 ગુણ્યા 10 39.5 10 ગુણ્યા 10 એટલે 100 થાય અને 100 ભાગ્યા કેટલા 17 બરાબર હવે આપણે 100 અને 17 નો ભાગાકાર કરવો પડશે તો પહેલા લખીશું 39.5 100 ભાગ્યા 17 કરીએ છીએ એટલે જવાબ બહુ લાંબો છે પણ આપણે પોઈન્ટ પછી બે જ આંકડા લખીશું એટલે 5.88 આપણે લખ્યા છે તમે જોઈ શકો છો 5.88 હવે આ બેનો સરવાળો કરીએ એટલે આપણને જવાબમાં મળશે Q1 તો સરવાળો કરી દઈએ 39.5 વત્તા 5.88 એટલે 45.38 આપણને જવાબ મળે છે તો આ આપણને એક જવાબ મળ્યો પહેલો Q1 આ રીતે જ આપણે Q2 એટલે કે M શોધવો પડશે અને Q3 શોધવો પડશે તો સૌથી પહેલા આપણે Q1 મળી ગયો છે ચલો હવે શરૂઆત કરીએ છીએ M શોધવાની હવે આપણે M શોધીએ છીએ તો આપણે M માટેનો વર્ગ શોધીએ પહેલા તો M નો વર્ગ તો કયો આવશે M નો વર્ગ તો આપણે એમ કહી શકીએ કે n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ n બરાબર કેટલા હતા તો આપણે આગળ જોઈ ચૂક્યા છે n બરાબર કેટલા હતા 100 હતા એટલે ફરી પાછા આપણે અહીંયા લખીશું 100 છેદમાં 2 માં અવલોકનનો વર્ગ હવે 100 ભાગ્યા 2 એટલે 50 માં અવલોકનનો વર્ગ આવશે અને 50 માં અવલોકનનો વર્ગ આપણને
કોણ મળશે. તો અહીંયા જોતા જઈએ તો 50માં અવલોકનનો વર્ગ અહીંયા 57માં આપણને મળે છે. એટલે CF ની અંદર આપણે લખવાનું થશે 32 અને આ 57ની બાજુવાળું એ 25 એ F કહેવાશે અને એની રેન્જ ગણીએ તો 49.5 થી 59.5 થશે. બરાબર છે. તો ચલો હવે આપણે m નું સૂત્ર મૂકીએ છીએ કે m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L બરાબર આપણને કેટલો મળે છે? તો L બરાબર છે 49.5. બરાબર. તો અહીં લખીશું આપણે 49.5 વત્તા n ના છેદમાં 2 એટલે 50. 100 ના ભાગ્યા 2 કરો એટલે 50. CF બરાબર કેટલા? 32 અને F બરાબર કેટલા? 25. 32 અને 25. તો અહીંયા લખીશું 32, અહીં લખીશું 25 અને C બરાબર રેન્જ કેટલી હતી? 10 ની હતી. બરાબર છે. જોઈ લો અહીંયા 10 ની રેન્જ છે. 49.5 માંથી 59.5 આ ડિફરન્સ છે 10 નો છે એટલે આપણે C બરાબર કેટલા લખ્યા? 10 લખ્યા છે. બરાબર. ચલો હવે અહીંયા લખીએ છીએ 49.5 વત્તા, તો 50 માંથી 32 બાદ કરીએ છીએ આપણે. કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ. 50 માઇનસ 32 18 છેદમાં 25 ગુણ્યા 10 49.5 વત્તા 18 ગુણ્યા 10 કરીએ તો 180 થાય અને 180 ભાગ્યા 25 કરીએ તો 7.2 આવે. એટલે આપણને m બરાબર કેટલા મળ્યા? તો 49.5 વત્તા 7.2 56.7 મળે છે જવાબ. આ આપણને m મળી ગયો. અહીં આપણો m નો જવાબ પણ આવી ગયો છે. હવે આપણે શોધવાનું થશે Q3. તો હવે આપણે શોધીએ છીએ Q3. બરાબર. તો Q3 નો વર્ગ પહેલા શોધવો પડશે. Q3 નો વર્ગ બરાબર 3 કૌંસમાં n ના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. અવલોકનનો વર્ગ અહીંયા લખ્યા 3. n બરાબર 100 છે અને 100 ના છેદમાં 4 માં અવલોકનનો વર્ગ. અવલોકનનો વર્ગ. હવે આપણે આ ગણતરી કરીએ તો 3 ગુણ્યા 100 અને ભાગ્યા 4 તો 75 મળશે. 75માં અવલોકનનો વર્ગ આવશે. હવે આપણે કોષ્ટકમાં જઈએ અને જોઈએ કે 75મું અવલોકન ક્યાં છે. તો 75મું અવલોકન આ રહ્યું. બરાબર. એટલે CF બનશે 57 અને F બનશે 22 અને વર્ગ લંબાઈ બનશે 59.5 થી 69.5. તો ચલો આપણે હવે Q3 શોધવાનો ટ્રાય કરીએ. તો સૂત્ર મૂકીશું Q3 બરાબર L વત્તા 3 કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા C. L બરાબર કેટલા? તો L બરાબર આપણે કરીશું 59.5. બરાબર. તો 59.5 લખીશું આપણે. L બરાબર 59.5. આના બરાબર 75 મળશે આપણને, કારણ કે n બરાબર 100 મૂકીશું એટલે 75 મળશે. CF બરાબર કેટલા? તો 57 અને F બરાબર કેટલા? 22. તો 57 અને 22 આપણે મૂકીશું એટલે અહીંયા લખીશું 57 અને છેદમાં 22 ગુણ્યા C બરાબર કેટલા? તો
તો વર્ગ લંબાઈ તમે જાણો જ છો 10 નો ગેપ છે, જોઈ લો. બરાબર છે, એટલે આપણે સી બરાબર કેટલો લખીશું? 10 લખીશું. ચલો હવે ગણતરી કરીએ છીએ. 59.5 વત્તા 75 માઇનસ 57 18 આયા છેદમાં 22 ગુણ્યા 10. 59.5 એ તો પહેલા લખી જ દઈએ, વત્તા 18 ગુણ્યા 10 180 ભાગ્યા 22 એટલે 8.18 આવે છે. તો આપણે 8.18 લખીએ છીએ. 8.18 માટે Q3 પણ આપણને મળી જાય છે. તો Q3 બરાબર શું લખીશું? 59.5 વત્તા 8.18 67.68. આ આપણને Q3 નો જવાબ મળી ગયો છે. હવે આ Q1 શોધાઈ ગયો, M શોધાઈ ગયો, Q3 શોધી ગયા. તો હવે આપણે બાવલીનો વિષમતાંક આપણે શોધીએ છીએ. બરાબર છે, તો ચલો ગણતરી કરીએ છીએ, બાવલીનું સૂત્ર મૂકીએ. તો હવે આપણે સૌથી પહેલા બાવલીનો વિષમતા ગુણાંક શોધીએ. બરાબર, તો અહીંયા લખીએ છીએ આપણે બાવલીનો વિષમતા ગુણાંક. બાવલીનો વિષમતા ગુણાંક આ આપણે શોધી રહ્યા છે. એનો સૂત્ર બનશે G, સ્મોલ j બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. હવે આપણે Q3 શોધી કાઢ્યું છે. તો Q3 બરાબર આપણને કેટલા મળ્યા છે? 67.68. એટલે આપણે લખીશું 67.68 વત્તા Q1 પણ આપણે શોધી કાઢ્યું છે. બરાબર છે, ક્યાં મળ્યું છે Q1 આપણે જોઈ લઈએ. તો Q1 છે 45.38. બરાબર, તો ચલો લખીશું 45.38. તો અહીંયા લખીએ છીએ 45.38 માઇનસ 2. હવે એમ આપણે આગળ શોધી કાઢ્યો છે. તો એમ ક્યાં છે? તો આ રહ્યો 56.7. તો આપણે લખીશું 56.7 છેદમાં Q3 તો 67.68 અને માઇનસ 45.38. હવે કેલ્ક્યુલેટરનો યુઝ આપણે કરી લઈએ. કેલ્ક્યુલેટરના યુઝમાં તમારે ધ્યાન આપવું પડશે દરેક જગ્યા પર, ઉતાવળ નહીં ચાલે. 67.68 વત્તા 45.38 બરાબર એટલે 113.06 માઇનસ 56.7 છે ગુણ્યા 2 113.4 થાય છે અને છેદમાં બાદબાકી કરવાની છે 67.68 માઇનસ 45.38 તો 22.3 છે. 113.06 માઇનસ 113.4 એટલે માઇનસમાં આવે છે 0.34 અને છેદમાં છે 22.3. હવે આપણે આનો ભાગાકાર કરીએ તો 0.34 ભાગ્યા 22.3 કરીશું તો આપણો જવાબ બને છે બાવલીનો વિષમતા ગુણાંક, જેને વિષમતાંક પણ કહી શકાય. તો 0. પહેલા તો 0 છે, 1 છે, 5 છે અને વધતું આવે તો 52 પણ લખી શકાય ને 53 પણ લખી શકાય, પણ હું લખું છું 52. એટલે આ આપણો બાવલીનો વિષમતા ગુણાંક આવી ગયો છે. આપણે હજી સુધી એક જ દાખલો ગણ્યો છે, હજી બીજો દાખલો કેલી વાળો ગણવાનો બાકી છે. તો આ દાખલો બરાબર ધ્યાનથી સમજી લેજો. હવે આપણે કેલીનો દાખલો ગણીએ છીએ. હવે કેલીના ગુણાંક માટે આપણે સૌથી પહેલા તો એનું એક સૂત્ર લખી દઈએ.
બરાબર છે। જો તમે આજે એક દાખલો પૂરો કર્યો છે, હજી બાવલીનો વિષમતા ગુણાંક જ પૂરો થયો છે, હવે આપણે કેલીનો વિષમતા ગુણાંક શોધી રહ્યા છે। તો કેલીના વિષમતા ગુણાંકનું સૂત્ર શું છે એ આપણે જોઈએ। તો P90 વત્તા P10 અને માઇનસ 2P50 છેદમાં P90 માઇનસ P10 આવું સૂત્ર છે। તો આપણે P90 શોધવો પડશે, P10 શોધવો પડશે અને P50 શોધવો પડશે, તો જ આપણો દાખલો ગણી શકાશે। તો સૌથી પહેલા આપણે P10 શોધવાનો ટ્રાય કરીએ છીએ। તો ચલો અહીં લખું છું P10 નો વર્ગ। પહેલા તો દરેકનો વર્ગ શોધવો જ પડે, બરાબર છે। તો લખીએ છીએ કે n ના છેદમાં 100 અને આગળ લખી દેવાનું 10, જે શોધવાનું હોય તે માં અવલોકનનો વર્ગ। ચલો 10 લખીએ, n બરાબર કેટલા છે 100 અને છેદમાં પણ 100 માં અવલોકનનો વર્ગ। આ 100 અને આ 100 ઉડી ગયા એટલે 10 માં અવલોકનનો વર્ગ આવ્યો। હવે 10 માં અવલોકનનો વર્ગ કયો બનશે? તો 10 માં અવલોકન માટે આ રહ્યો, આની અંદર તમને મળશે, બરાબર છે। અહીંયા CF બનશે 8, F બનશે 3 ને એની વર્ગ લંબાઈ બનશે 19.5 થી 29.5, બરાબર। ખ્યાલ આવી ગયો છે તમને? હવે આપણે સૂત્ર મૂકીશું। તો કેલીનો વિષમતાંક આપણે શોધીએ છીએ, તો એના માટે આપણે P10 શોધીએ પહેલા। તો P10 બરાબર L વત્તા, બરાબર L વત્તા શું થશે? તો કે 10 છેદમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। આ સૂત્રનો યુઝ આપણે કરવો પડશે, બરાબર। તો ચલો L બરાબર આપણને કેટલા મળશે? તો કે L બરાબર 19.5 આપણને મળશે। તો આપણે સૌથી પહેલા લખીશું 19.5 વત્તા આ 10 n અને 100 હતા, ઉડી ગયા હતા, તો આપણને 10 મળ્યા હતા, માઇનસ CF કેટલા મળે છે જોઈએ આપણે। તો CF આપણને મળશે 8 અને F મળશે 3, તો 8 અને 3, તો અહીંયા લખીશું આપણે 8, અહીં લખીશું 3 અને C બરાબર આપણે જાણીએ છીએ વર્ગ લંબાઈ કેટલી છે 10 છે, બરાબર। 19.5, 10 માંથી 8 જાય એટલે બચે 2 છેદમાં 3 ગુણ્યા 10 બરાબર 19.5 વત્તા 2 દાન 20 અને ભાગ્યા 3 કરીએ તો 6.666 આવશે, એટલે 6.67 લખું છું। માટે આપણે એમ કહી શકીએ કે P10 બરાબર કેટલા મળશે? તો કે 19.5 વત્તા 6.67 26.17 મળે છે। આપણને P10 મળી ગયા છે। હવે આપણે શું શોધવું પડશે? તો કે P90 શોધવું પડશે। હવે લખીએ છીએ આપણે P90 નો વર્ગ બરાબર 90 n ના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ બરાબર 90
n બરાબર 100 છેદમાં 100 માં અવલોકનનો વર્ગ વર્ગ 100 ઉડી ગયા એટલે 90 માં અવલોકનનો વર્ગ આવશે. તો 90 માં અવલોકનનો વર્ગ કયો થશે? તો આપણે આ તો થયેલું છે, અહીંયા જોઈએ તો 90 આપણને મળશે આ જગ્યા પર 93 માં. એનો CF કયો ગણાશે? તો કે ઉપરનો 87 અને F કયો ગણાશે? 6 અને એની વર્ગ લંબાઈ કઈ બનશે? 79.5 થી 89.5. ઓકે, તો ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ જોડે જોડે એનું. બરાબર, તો અહીંયા લખીશું P90 બરાબર L વત્તા 90 n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L બરાબર આપણને કેટલા મળશે? તો કે L બરાબર 79.5 મળશે. બરાબર, તો ચલો અહીંયા લખીએ છીએ 79.5 વત્તા આ 90 અને 100 મૂકીએ ઉડી જાય એટલે એનો જવાબ 90 આવે છે. માઇનસ CF કેટલા મળશે? તો CF મળશે 87 અને F મળશે 6. 87 અને 6 તો અહીંયા લખીશું 87 છેદમાં 6 અને C બરાબર આપણે જાણીએ છીએ કે 10 થાય. બરાબર, ચલો નવી સ્લાઇડ ઉપર જઈએ. તો નવી સ્લાઇડમાં આપણે લખીશું પહેલા તો 79.5 વત્તા 90 માઇનસ 87 એટલે 3 થશે અને 3 છેદમાં 6 3 છેદમાં 6 ગુણ્યા 10 79.5 3 દાન 30 અને 30 ભાગ્યા 6 એટલે કે 5 અને આનો સરવાળો કરીશું 79.5 વત્તા 5 84.5 આપણને મળશે. આ શું મળ્યું આપણને? P90 મળ્યું. હવે આપણે શોધવાનું છે P50. પણ P50 એને શું કહેવાય? તો કે M કહેવાય. અને આપણે M કેટલો છે આપણને ખબર છે, તો આપણે M જે છે શોધેલો એ આપણે M જોઈ લઈએ કે M ક્યાં છે. તો M આ રહ્યો 56.7 આપણે આગળ ઓલરેડી શોધી ચૂક્યા છીએ. બરાબર, તો આપણે અહીંયા લખીશું 56.7. આ પણ આપણને મળી ગયું છે. આગલા દાખલામાં આપણે બાવલી વખતે શોધ્યું હતું. બસ હવે સૂત્ર મૂકી દાખલો ગણી દઈએ. કેરીનો વિષમતા ગુણાંક. કેરીનો વિષમતા ગુણાંક આપણે સૂત્ર મૂકીએ છીએ જે બરાબર P90 વત્તા P10 માઇનસ 2 P50 છેદમાં P90 માઇનસ P10. બધા જવાબ આપણી પાસે રેડી છે. P90 બરાબર કેટલા છે? 84.5 વત્તા P10 બરાબર કેટલા છે? તો P10 બરાબર છે આપણી પાસે 26.17. તો લખીએ છીએ આપણે 26.17 માઇનસ 2. આ P50 એને M કહેવાય એટલે 56.7. તો અહીંયા લખીશું 56.7 અને છેદમાં
84.5 માઇનસ 26.17. કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ તો 84.5 વત્તા 26.17 110.67 માઇનસ 56.7 ગુણ્યા 2 113.4 નીચે 84.5 માઇનસ 26.17 58.33. હવે આ બાદબાકી કરી દઈએ 110.67 માઇનસ 113.4 2.73 પણ કેવા માઇનસમાં છેદમાં 58.33. તો આપણો કેલીનો વિષમતા ગુણાંક આવશે માઇનસમાં જવાબ આવશે 2.73 ભાગ્યા 58.33. તો 0.046 અને 8 ની પાછળ 0 છે એટલે 8 થશે. એટલે કેલીનો વિષમતા ગુણાંક આવ્યો -0.0468. અહીં તમને કેલીનો વિષમતાંકનો ગુણાંક શું મળે છે? માઇનસમાં મળે છે, બરાબર. એ જ રીતે આગળ આપણે બાવલીનો શોધ્યો હતો, તો બાવલીની અંદર પણ જવાબ આપણને માઇનસ મળે છે. જો તમે માઇનસ ન કર્યા હોય તો માઇનસ કરવાનું ભૂલશો નહીં. આ જવાબ પણ શું છે? માઇનસ છે. -0.0152 આ રીતે લખવાના છે, બરાબર. હવે આપણે શું શોધીશું? તો હવે આપણે ત્રીજો દાખલો શોધીશું. ચતુર્થક વિચલનાંક શોધો એવું આપણને કીધું છે, એની ગણતરી આપણે કરીએ છીએ હવે, બરાબર. ચલો હવે આપણે ચતુર્થક વિચલનાંક વાળું સૂત્ર આપણે આગળ લખી દઈએ. તો અહીં લખું છું ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. હવે Q3 કેટલા હતા તે આપણે આગળ બધા ગણેલા જ છે. તો Q3 બરાબર આપણને મળ્યા હતા 67.68. તો આપણે લખીશું 67.68 માઇનસ Q1 આપણને મળ્યા હતા. કેટલા મળ્યા હતા Q1? તો Q1 મળ્યા હતા આપણને 45.38. તો આપણે 45.38 લખીએ. નીચે એનું એ જ લખવાનું, પણ જ્યાં માઇનસ હતા ત્યાં શું લખવાના? પ્લસ કરવાના. ચલો કેલ્ક્યુલેટરનો યુઝ કરી દઈએ. 67.68 માઇનસ 45.38 22.3 છેદમાં 67.68 વત્તા 45.38 113.06. હવે આપણે આનો છેદ ઉડાવીએ. 22.3 ભાગ્યા 113.06. તો જવાબ આવે છે 0.197 અને 2 પછી 4 છે એટલે આપણે 2 ના 2 જ લખીશું. તો આ થશે ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંક. અને આ આપણો ત્રીજો દાખલો પણ અહીં પૂરો થયો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ દાખલો પરફેક્ટ ખબર પડી ગઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.